Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આજે ફરીને એકવાર એક સુંદર સવાર તમારા અને મારા ઈશ્વરે, જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ, તેમના તરફથી તમને અને મને ભેટ રૂપે આ સુંદર દિવસ, સુંદર સમય, સુંદર પળ, સુંદર તક કે જે તમારા ને મારા એકલા જ ઈશ્વર છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી, જેમને તમે અને હું કહે છે તેઓ ખરા ઈશ્વર છે, તેઓ ખરા પ્રભુ છે. તેમની કૃપાના લીધે તમે અને હું સવારના સમયમાં તેમની સમક્ષ નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરીવાર નીતિવચન 10 અને 22 આવી ગયું નહીં? તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. ખરેખર વાલા મિત્રો, દિવસ આપણને બધાને મળીએ છે, દિવસ આપણને બધાને મળે છે, ક્ષમા કરજો, પણ આપણા ડિસિઝનો, આપણા નિર્ણયો કે આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણું ડાપણ કે આપણી યોજના, આપણી લાલસા કે આપણો લોભ કે આપણો સ્વાર્થ કે આપણી જરૂરિયાત, જેના લીધે એ સવારનો આશીર્વાદ એ જુદી રીતના બદલાઈ જાય છે. પછી પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે માટે તો જીવતા ઈશ્વરે આપણા દિવસની સાથે બધું જ આપી દીધું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારે કે મારે કોઈ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ તરીકે, પ્રભુ ઈસુને જીવન સોંપનાર વ્યક્તિ તરીકે, પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલ વ્યક્તિ તરીકે તેમણે કોઈ સવારમાં રાશિ ભવિષ્ય જોવાની જરૂર નથી કે પેપર ઉઘાડીને જોઈ લઈએ. મેં એક વખત એવી સાક્ષી આપી હતી કે હું બહુ જોતો હતો. નાનો હતો, કદાચ 8મા ધોરણમાં, ત્યારથી પેપર આવે તો 2 પાના જરૂરથી વાંચું. એક સ્પોર્ટ્સ અને એક આ રાશિ ભવિષ્ય. સારું લખેલું રહેતું તો આખો દિવસ ઉત્સાહમાં રહેતો. સાત પડે ફરી નિરાશ થઈ જશે કશું ના મળ્યું હોય. કંઈક એવી બાબત લખી હોય, અકસ્માત થશે, આ થશે, ફલાણું થશે, આખો દિવસ બીને ચાલતો. ધન લાભ થવાનો છે તો આખો દિવસ રાહ જોઈને બેસી રહેતો. પણ પરિણામ શું નહીં? 29 નવેમ્બરે અચાનક પેટનો દુખાવો થયો. સખત અને સખત. થોડા કલાકો અગાઉ જ મેં પેપર જોયું હતું. રહેવાય નહીં. નવા ઘરમાં શિફ્ટ થયા હતા. પિતા, માતા, દીકરી અને બેન સાથે કોઈ ઓળખે નહીં એવી જગ્યામાં. પછી મને યાદ આવ્યું કે આવું તો લખ્યું નહોતું કે તમને અચાનક દુખાવો થશે. 29 દિવસ સુધી હોસ્પિટલમાં એક ઓપરેશન બાદ રહેવું પડ્યું. ઘણી બધી બાબતો. ઈશ્વરનો પ્રેમ જે સતત વહે છે, એને આપણે કોઈ આવી જગ્યાએ જોઈ શકતા નથી. મા બાપનો પ્રેમ આપણે જોઈ શકીએ, સતત છે. હંમેશા માટે આ બધી બાબતો આપણા માટે
આપણા જીવનમાં આપવામાં આવી છે. અને માટે હું ઘણીવાર કહું છું કે આ દિવસ જે આપણને ઈશ્વરે આપ્યો છે, જેમ ગીત શાસ્ત્ર 118 લખવાનું છે એમ આપણે આનંદ જ કરી. આ દિવસ જો તમને ને મને મળ્યો છે તો આ દિવસમાં તમારા અને મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. યુસુફને આવતો જોઈને તેમના પતિ, તેમના ભાઈઓએ કહ્યું, સ્વપ્નપતિ આવી રહ્યો છે, જુઓ, એ પણ રંગીન જબ્બો પહેરીને. એ દિવસ એને પણ મળ્યો, તેના પિતા યાકૂબને પણ મળ્યો, તેના ભાઈઓને પણ મળ્યો. પણ એ દિવસ બધાના માટે જીવનમાં અલગ અલગ બાબત બની ગઈ. ભાઈઓએ કપટ કર્યું. યુસુફ સાથે શું કર્યું આપણે જાણીએ છીએ. તેને વેચી દીધો, ખાડામાં નાખી દીધો, વેચી દીધો. તેનો જબ્બો ઉતારીને પાળેલા વાછરડાને કાપીને તેનું રક્ત લગાવીને તેમના પિતાને બતાવવામાં આવ્યું. યુસુફ એમની ભાઈઓનો નફરતનું પરિણામ તેમના જીવનમાં જોઈ રહ્યો હતો. તેના પિતા તેમના ભાઈઓના, તેમના બીજા દીકરાઓના જૂઠાડાથી, કહેવામાં આવેલી વાતથી, દીકરાના ગુમાવેના દુઃખથી રડી રહ્યા હતા. અને ભાઈઓ ઈર્ષા, અદેખાઈથી હવે મુક્ત થઈ ગયા હતા. તેમનો ગુસ્સો, તેમની નફરત જે યુસુફ પ્રત્યે હતી, હવે ફરી એમની સામે આવવાની ન હતી. જાણે કે કાંટો કાઢી નાખ્યો એમ યુસુફને વેચી દીધો. પણ એટલેથી શું બસ આપણે જોઈએ છે? ઈશ્વરની જે યોજનાઓ હતી એ તો સાકાર થઈ. ઘરપળમાં યુસુફના પિતા અને યુસુફની મુલાકાત થઈ. બિન્યામીન તેના નાના ભાઈ સાથે તેની મુલાકાત થઈ. તેના ભાઈઓ સાથે મુલાકાત થઈ. પણ આજે બધું બદલાયેલું હતું. દિવસ તો સરખો જ હોય છે. પ્રભુએ બધા દિવસો સરખા બનાવ્યા છે તેમના આશીર્વાદથી. પણ એમાં આપણી યોજનાઓ, આપણા કામો, આપણા વિચારો આપણને જુદી જુદી રીતે અલગ અલગ અનુભવોમાંથી પસાર કરાવે છે. ભલા મિત્રો, આજે સવારમાં કહેવા તમને માંગુ છું કે જો ઈશ્વરની યોજના જ પ્રમાણે થવાનું હોય તો આપણી યોજના બનાવીને દુઃખી શા માટે થઈએ? એના કરતાં આપણી યોજનાઓને પ્રભુને સોંપી દઈએ અને પ્રભુ દ્વારા મળતા આશીર્વાદોથી વૈશિષ્ટ થઈને, પ્રાપ્ત કરીને પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હવે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમારી જાતોને તમારી આગળ દીન અને નમ્ર બનાવી દઈએ છીએ. પ્રભુ, અમારામાં પણ જો યુસુફના ભાઈ જેવો
હા, યુસુફના ભાઈઓ જેવો સ્વભાવ છે, ઈર્ષા છે, અદેખાઈ છે, ગુસ્સો છે, નફરત છે પ્રભુ. પ્રભુ એને અમારામાંથી દૂર કરો કે અંતે એ બધી બાબતો અમારી વિરુદ્ધમાં જાય. યુસુફના ભાઈઓને પ્રભુ માફી માંગવાનો સમય મળ્યો. રખેને પ્રભુ અમે માફી માંગવાના સમયથી અથવા બદલાવાના સમયથી પણ અમે વંચિત રહીએ. હા પ્રભુ બાપ, અમને નમ્ર બનાવો. દરેક પરિસ્થિતિમાં યુસુફની જેમ તમારી પાછળ ચાલતા શીખો. હા, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર પ્રભુ અમે સતત તમારા પર વિશ્વાસ કરીને તમારી પાછળ ચાલીએ, એવું તમે થવા દો પ્રભુ. આજે સવારમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે વાનાની અમને અગત્યતાઓ છે અને પ્રભુ જે તમારી દ્રષ્ટિમાં છે જ, તમે જાણો છો અને તમારાથી કંઈ છુપાયેલું નથી, છતાં પણ પ્રભુ તમે જે અમને અધિકાર આપ્યો છે, માગો અને તમને આપવામાં આવશે. પ્રભુ એ અધિકાર સાથે અમે તમારી પાસે માંગીએ છીએ. સર્વ જરૂરિયાતો તમારા બાળકોની આજે સવારમાં પૂરી કરવામાં આવે. દરેકની સમસ્યાઓનો અંત આવે. હા પ્રભુ, દરેક જેઓ પોતાના હૃદયમાં તમારી સમક્ષ નાની નાની ઈચ્છાઓ લઈને, યોજનાઓ લઈને જેઓ તમારી આગળ નમેલા છે, તેઓના માટે પણ પ્રભુ મધ્યસ્થતા કરીએ છીએ કે દરેકની ઈચ્છા પ્રમાણે આજે તમે તેમને આપજો પ્રભુ. દરેક જેઓ તમારી આગળ નમ્યા છે, વિનંતી કરી રહ્યા છે, તેઓના જીવનની ખાસ બાબતોને લઈને, તેમની જરૂરિયાતો લઈને, તેમની યોજનાઓ લઈને અને તેમની અરજો ગરજો લઈને પ્રભુ એ સગળા લોકો તેમના જીવનોમાં તમારી યોજના પ્રમાણે આશીર્વાદિત થાય, એવું તમે થવા દો પ્રભુ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારાથી અત્યારે દૂર છે પ્રભુ, તેઓ તમારી પાસે આવે પ્રભુ. વચનો દ્વારા, સંગતિ દ્વારા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની અમારી સેવાઓ દ્વારા તમારું વચન તેમની પાસે પહોંચે, તેઓ પસ્તાવો કરે અને ફરી એકવાર નવેસરથી તમારી સાથે જોડાય અને તેમનો નાશ ન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વચન કે છે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. વચન સાર્થક થાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ. દિવસો વહેલા આવો પ્રભુ, તમારું રાજ્ય આવો, તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પૂરી થાઓ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, ઘણા બધા લોકો માંદા છે પ્રભુ, અમે જાણતા નથી એવી પરિસ્થિતિમાં જુદી જુદી જગ્યાએ છે, વોટ્સઅપના ગ્રુપોમાં છે, મેસેન્જરમાં છે પ્રભુ, અને પ્રભુ અમને અંગત રીતે પણ ઘણી વિનંતીઓ મળેલી છે પ્રભુ. અને દરેકની બીમારી વિશે તમે જાણો છો, દરેકના નામ તમે જાણો છો, અને દરેક જેમણે તમારા પર વિશ્વાસ રાખીને આ વિનંતીઓ મોકલી છે અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ ગ્રુપોમાં અને પ્રભુ અલગ અલગ માધ્યમો દ્વારા, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એવા સગળા લોકો તમારા પવિત્ર નામમાં સાજા થાય પ્રભુ. કેન્સરમાંથી જેમને સાજાપણું આપ્યું છે તેઓને હવે ફરીવાર શરીરમાં સંપૂર્ણ તંદુરસ્તી મળે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી, અને જેમને તમે સાજાપણું આપ્યું છે પ્રભુ તેઓ સંપૂર્ણ તંદુરસ્ત થાય, જે તે બીમારીઓમાંથી, અને બીમારીઓ ફરી એમના શરીરમાં પ્રવેશ ના કરે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
પ્રાર્થના કરી છે દરેક લડાઈ ઝઘડાઓ દૂર થાય, તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધા આશીર્વાદી થાય, લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે, વિદેશ જવાના રસ્તાઓ તેમના ખુલ્લા થાય, આશીર્વાદી થાય, જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, LTSના બેન્ડ મળે, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય, બંને ઘરો વેચાય. પરમેશ્વર પિતા, અમારી પણ છેલ્લી ઈચ્છા પ્રભુ તમારી આગળ માન્ય થાય પ્રભુ, અને પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા થાય. પરમેશ્વર પિતા, જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદમાં પ્રાપ્ત કરી શકીએ એવું થવા દો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીનો સ્ત્રોત તમે બનો, અને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા તમે રોજે રોજ મહિમા પામો. અને પ્રભુ જે કંઈ પ્રભુ અમારી ભૂલના લીધે હોય અથવા જગતની બાબતોના લીધે હોય, જે તે રીતે પ્રભુ કાર્ય મંદ પડ્યું છે, અને પ્રભુ તમે ફરીથી પ્રભુ તમે આગળ વધારો અને તમે મહિમા પામો, અને રોજે રોજ અમે બધા ભેગા મળીને પ્રભુ તમને ઊંચા કરીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. ફરીને એકવાર પ્રભુ દરેક દુઃખી લોકોની સાથે રહેજો, તેમના આંખના આંસુ આનંદમાં બદલી નાખજો, અમારી પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો, પાપોની ક્ષમા કરજો, અને સાંજે આભાર માટે એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.